પાટણના રાજા વિશળદેવજી વાઘેલાનો આખો દરબાર ભરેલો છે। મંત્રીઓ, રાજા અને સૌ શોકમગ્ન છે, કારણ કે 3 વર્ષથી રાજ્યમાં ગુજરાતમાં વરસાદ વરસ્યો નથી, અને વરસાદ નથી વરસ્યો ને એટલે અન્નનો એક દાણોય જમીનમાં ઉગતો નથી। પ્રજા જેમ લીમડા ઉપરથી લીંબોરીઓ ખરે એ રીતે ટપોટપ મરી રહી છે, અને પ્રજાના અવાજો આવી રહ્યા છે, હે રાજા બચાવો, અમને બચાવો। અને પ્રજાવત્સલ રાજા ખૂબ ચિંતિત છે। પ્રજાવત્સલ રાજા રાહ જોઈ રહ્યા છે કે મંત્રીને કચ્છ મોકલ્યા છે। કચ્છના શાહ સોદાગર ઝઘડુશાને તેડવા માટે કચ્છ મોકલ્યા છે, અને એવામાં ઝઘડુશા અને મંત્રી રાજમાં આવે છે। સૌ રાજદ્વારીઓ અને રાજા ઊભા થઈને ઝઘડુશાનું સન્માન કરે છે અને પોતાની પાસે બેસાડે છે। ઝઘડુશા કહે છે કે મહારાજ વિશળદેવજી, મને શા માટે યાદ કર્યો? ત્યારે વિશળદેવજી કહે છે કે ગુજરાતમાં આવો 3 વર્ષથી દુષ્કાળ છે, અને જ્યોતિષીએ કીધું છે કે આ વર્ષે પણ વરસાદ નહીં પડે, કે કંઈ વાદળું આકાશમાં નહીં બંધાય, તો હું મારી પ્રજાનું દુઃખ જોઈ નથી શકતો। ત્યારે ઝઘડુશા કહે છે કે આપ જેવા પ્રજાવત્સલ રાજાના મુખમાં આવા શબ્દો શોભે, અને મેં સાંભળ્યું છે કે તમે તમારો જે રાજનો ખજાનો, અન્નનો ભંડાર હતો એ ખુલ્લો મૂકી દીધો। ત્યારે રાજા વિશળદેવજી કહે છે કે હા, ખુલ્લો મૂકી દીધો હતો, પણ હવે તો એ ખાલી થઈ ગયા, અને પ્રજાના દુઃખે હું દુઃખી છું। મેં સાંભળ્યું છે કે ઝઘડુશા, પાટણમાં તમારી માલિકીની થોડીક વખારો છે, અન્નના ભંડારો છે? ઝઘડુશા કહે છે કે હા, પાટણમાં મારી માલિકીની વખારો છે, પણ એ વખારમાં જે અન્ન છે ને એ મારું નથી। ત્યારે રાજા નિરાશ થઈ જાય છે। વિશળદેવજી કહે છે કે હે ઝઘડુશા, એ અન્ન કોનું છે? એની પાસે હું જઈશ, જેનું અન્ન હશે એને હું મળીશ, અને સુકાળ થાય, જ્યારે વરસાદ થાય ને ત્યારે અન્નના એક દાણા ભારોભાર હું સાચા મોતી જોખીને એને આપીશ। ઝઘડુશા કહે છે જેની આવી ભાવના હોય, પ્રજાવત્સલ રાજા, તમારા જેવા ઉદાર રાજાને આવા શબ્દો શોભે, અને તમને એ અન્ન મળી રહેશે। અને ત્યારે કહે છે કે એ અન્ન કોનું છે, મને જલ્દી કહો। ઝઘડુશા કહે છે કે એ વખારમાં તાંબાના પતરા ઉપર કોતરાવીને લખાણ લખેલું છે, જેનું અન્ન છે ને એનું એમાં નામ છે। ત્યારે પ્રજાવત્સલ રાજા વિશળદેવજી મંત્રીઓને કહે છે કે ઝડપથી જાઓ, એ વખારોમાંથી એ તાંબાના પતરા લઈ આવો, જેનું અન્ન હોય ને એને મળી, અને હું વિનંતી કરીશ મારી પ્રજા માટે એ વખારોનું અન્ન મને આપે। ત્યારે ઝઘડુશા કહે છે કે ત્યાં મંત્રીઓને મોકલવાની જરૂર નથી, મેં મારા માણસોને વખારો ઉપર મોકલી દીધા છે, એ તાંબાના પતરા ઉપર જે લખાણ છે ને એ લઈને આવતા જશે। એવામાં એક માણસ આવે છે, ઝઘડુશાના હાથમાં એ તાંબા લેખ આપે છે। ઝઘડુશા રાજાને આપે છે, અને રાજા પંડિતને આપીને કહે છે પંડિતજી વાંચો। અને પતરામાં એ લેખમાં લખેલું હતું કે આ વખાર ઝઘડુશાની છે, પણ એમાં રહેલું અન્ન ગુજરાતની ભૂખે મરતી જનતાનું છે, એક દાણા ઉપર પણ ઝઘડુશાનો અધિકાર નથી। ત્યારે બધી બાજુથી ઝઘડુશાની અને વિશળદેવજીની જય બોલાય છે, અને રાજા કહે છે ઝઘડુશાને કે હે ઝઘડુશા, તમે કહેતા કે અનાજ તમારું નથી? ઝઘડુશા કહે છે હા મહારાજ, આ અનાજના એક દાણા ઉપર મારો અધિકાર નથી, એ તો આ ભૂખે મરતી પ્રજાનું છે, એના નામે મેં કરી દીધું છે, મારું ક્યાં છે? ત્યાં બીજો માણસ આવે છે, એ જ રીતે તાંબાનું પતરું લઈને ત્રીજો માણસ આવે છે, અને બધા જ પતરા ઉપર લખ્યું છે કે આ વખાર ઝઘડુશાની માલિકીની છે, પણ એમાં રહેલા અન્નના એક દાણા ઉપર પણ ઝઘડુશાનો અધિકાર નથી, એ તો ભૂખે મરતી પ્રજાનું અન્ન છે। રાજા રાજી થઈ જાય છે, ઝઘડુશાને કહે છે ઝઘડુશા, પાટણમાં આપની માલિકીની આવી કેટલી વખારો છે? ત્યારે ઝઘડુશા કહે છે કે આવી મારી મહારાજ 40 વખારો તો હશે। અને રાજા વિશળદેવજી આનંદમાં આવી જાય છે, ને એટલું બોલે છે કે ઝઘડુશા, હું જીવી ગયો ને મારી પ્રજાએ હવે તો જીવી ગઈ। અને જ્યારે આવા પ્રજાવત્સલ રાજા હોય ને, આવા જ્યારે ઝઘડુશા જેવા દાનવીર હોય ને, ત્યારે કોઈ ભૂખે નથી મરતું, ત્યારે ગરીબો પણ જીવી જાય છે। ને એટલા માટે જ લીમડીના રાજકવિ શંકરદાનજી દેથા લખે કે એવો વખત આવે કદી અન હોય એક જ ટંકનું, એવો વખત આવે કદી અન હોય એક જ ટંકનું, તો આપે કરો ઉપવાસ પણ રાજી રાખો મન રંકનું। જય સિયારામ।